નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભાવનગરના ભીખડા ગામમાં પ્રેમ સંબંધના વિરોધમાં ઓનર ક્લિનિકની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક દીકરીના તેના જ માતા પિતા અને પુત્ર સાથે મળીને ઘરમાં મોતને ઘાટ ઉતારીને બાદમાં પુરાવાના નાશ કરવા અને લાશને ખાલી ચેક ડેમમાં ફેંકી દીધી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ ઘટનાની જાણ પિતાને થતાં તેમની પત્ની અને પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા આખો મામલો પ્રકાશમાં આવ્યો છે। ત્યારે પોલીસે માતા પુત્રની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી હા મિત્રો, જેમાં ભીખડા ગામે રહેતા અને વ્યવસાય મજૂરી કામ કરતા હેમંતભાઈ સરવૈયાએ એક પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે તેમની 22 વર્ષીય પુત્રી પારુલ 1 વર્ષ પહેલા પોતાના મોબાઈલ ફોનમાં ઇન્સ્ટાગ્રામ પર સિયોરના એક વિવેક નામના છોકરા સાથે વાત કરતી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે તેનો દીકરીનો ભાઈ એટલે કે ફરિયાદી હિંમતભાઈનો દીકરા પ્રકાશે તેને પકડી પાડી હતી, જે બાદ પારુલે વિવેક સાથે પ્રેમ સંબંધ અને લગ્ન કરવાની વાત કરી હતી। પ્રેમ લગ્નની જીદના કારણે અવારનવાર ઝઘડા થતા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ આભાર।